બની ગયું છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરવામાં આવશે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લાઈવ જોવા માટે 28 LED મુકાશે। કાપડ માર્કેટમાં પણ ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સુરતના 13 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું। અલગ અલગ માર્કેટમાં 50,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। અત્યારે દેશભરની અંદર રામ મહોત્સવનો જે માહોલ ચાલી રહ્યો છે, આવનારા દિવસોની અંદર 22 તારીખે જે રીતે ભવ્ય અયોધ્યાની અંદર રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે અનેક રાજ્યોની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટની અંદર અનોખું આયોજન કરવામાં આવ્યું છે। શું આયોજન છે, તો આપણી સાથે જે વેપારીઓ જોડાયા છે, આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। ફોસ્ટાના જે આગેવાન છે, કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે રામ મંદિરને પ્રાણ प्रतिष्ठा લઈને? फोस्टा द्वारा सभी मार्केट के एसोसिएशन से मिलकर ये निर्णय लिया गया कि हम लोग सभी, क्योंकि 500 वर्ष पश्चात भगवान श्री राम अपने निज धाम में पधार रहे हैं, तो सूरत के कपड़ा बाजार को दिवाली की तरह, जैसे दिवाली की रोशनी होती है वैसे सजाया जाएगा। पूरे सभी कपड़ा मार्केट में लाइटिंग की जाएगी। लाइव प्रसारण उनका अयोध्या का दोपहर में दिखाया जाएगा और प्रसाद और भोजन की व्यवस्था और हनुमान चालीसा और श्री राम स्तोत्र के पाठ पूरे दिन चलेंगे। तत्पश्चात पूरे रिंग रोड पे, पूरे कपड़ा बाजार में एक त्यौहार की तरह, दिवाली की तरह सभी लोग, कर्मचारी से लेके दुकान मालिक तक और सभी एसोसिएशन साथ में मिलकर इस त्यौहार को मनाएंगे। શું કહે છો, ખાસ કરીને કાપડ માર્કેટની અંદર અલગ અલગ રાજ્યોના જે કર્મચારીઓ અહીંયા આવીને જે રોજગાર મેળવતા હોય છે અને આ જે પ્રાણ प्रतिष्ठा થવા જઈ રહ્યો, તો કઈ રીતે उत्साह લોકોમાં? उत्साह 500 साल के बाद भगवान जी अपने घर जा रहे हैं। हमारे से ज़्यादा उत्साह कर्मचारियों में है। कर्मचारी तो इतने उत्साहित हैं कि वो अभी से प्रोग्राम बनाने शुरू कर दिए कि रामधुन, ढोलक का इंतजाम ये लोग अपने आप अपने सिरे पे करना चाहते हैं। कोस्टा उसको पूरा का पूरा सहयोग दे रही है। लाइव टेलीकास्ट LED पे होगा। उसके बाद प्रसाद का वितरण है। लगभग आप समझिए कि 30 से 35 हज़ार का तो भोजन का इंतजाम अलग अलग जोन में कर दिया भी गया है। और कर्मचारियों में उत्साह जो है बहुत ज़्यादा है और सब लोग राम काज के लिए एकदम आतुर हैं। શું કહે છે કે વેપારી તરીકે કેટલો ઉત્સાહ માર્કેટની અંદર? मार्केट के अंदर तो बहुत ज़्यादा उत्साह है। पूरे देश में, पूरे विश्व में बहुत उत्साह है। और मैं ये बोलना चाहूँगा, हम बहुत भाग्यशाली है कि हम इस युग में हैं कि हम इस पल को जी पाएंगे और 22 जनवरी में हम जी पाएंगे। हम इस पल में हैं। જે રીતે જોઈ શકાય છે કે વેપારીઓની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી જે કામદારો છે તે અહીંયા જે રોજગાર માટે આવતા હોય છે, એટલે જે કહી શકાય છે અલગ અલગ રાજ્યોના તમામ જે કારીગરો સાથે મળીને આ રામ મહોત્સવ છે તે લાઈવ પ્રસારણ જે નિહાળશે ને ત્યારબાદ એટલે આખો દિવસ છે જે એક રામ ભક્તમય જે માહોલ છે રિંગ રોડ ઉપર જોવા મળશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।